હા આમ વાળા એન્જોય કરે છે. ચોઈટું આ છે સ્ટુડિયો. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ધામો બારિયા વ્લોગ્સ ની અંદર. હવાર નાઈ ધોઈને ફ્રેશ થઈને મેં છું કેનાલે અને એકલો જ છું. અને કેનાલે કેમ તા કે વિજય નો ફોન આવેલો હવારની અંદર એટલે એ મને કીધું છે કે આપડે જવાનું છે હાલોલ. હવે હાલોલ શું કરવા જાય ને મને કશું ખબર નહિ. અરવિંદ રાઠવા આવે છે એટલે અંદાજો લગાડી લેજો. લગાડું હોય તો મને કોઈ આઈડિયા નહી. આ કેનાલ શિવરાજપુર જવાનું છે. શિવરાજપુર જઈને અમે બધા ભેગા છું. મતલબ મેં વિજો ને અરવિંદ રાઠવા અને અહીંથી હાલ નીકળું. હાલ શિવરાજપુર પેટ્રોલ પંપે ઉભો છું. હા પેટ્રોલ પંપે પેટ્રોલ નખાઈ દીધું આપડી ગાડી ની અંદર. અને અહીંયા આવે છે આપડા વિજયભાઈ અને અરવિંદ રાઠવા. ઇંગ્લિશ સિંગર છે. જેમની ટીમલી ની અંદર આપડો ડાયલોગ આવી ગયેલો છે. એ બાજુ જવાય છે હાલોલ તરફ. તો થોડાક એ લોકો આવેલા આ સાઈડ થી આવશે જાંબુઘોડા થી. મેં થોડો શોર્ટકટ આવ્યો કમતા કે મારે સીધું પડે એટલે જાંબુઘોડા જવું. જાંબુઘોડા થી આમાં આવું એની મે થોડુંક વધારે ફેરો થઈ જાય એ કારણે તો કેટલી વાર લાગશે ફોન કરી જવું આવે એટલે મળીએ. બરાબર એમ તો દેખાતા નહી રોડે એટલે ઓકે આયા કેયા કઈ મેકો કઈ ગાડી મેકો મેં અલી તમારી ઈચ્છા. કાલે જ કપાયા હે હું કરું બોલ. ત્રણ જણ જશે આની પર હે તમારી ઈચ્છા એ તો અમે આ ડમ્પર વડે હે તારે ડિસાઈડ કરે તારે દેખવાનું છે. તમે જેમ કે એમ કરો. તમે જેમ કે એમ કરો. ઓરી પર બેસી જાજો. ઓરી પર બેસી જાજો. તમે કીધો એટલું ડિસાઈડ લેવાનું હતું. ગાડી લઈ આડી પડી ગાડી મેકલી માઇકલ જાય છે ગાડી મેકવા અને ગાડી મેં ફૂલ હવા કરી લીધેલી અમે પેલા અને માઇકલ બ્લોક કરતી રહેલી અમે બ્લોગ બનાવ્યો નહી અને બે ટાયર અમે ફૂલ કરી લીધી માઇકલ ને લીધે ફૂલ છે ટાયર ઉસર છે આમાં લઈ બધું સામાન છે અમારા બરોબર તો માઇકલ ગાડી પકડ્યો છે એ આવે તમે આવી ગયા છે સ્ટુડિયો પર અને આપડા બેઠા સિંગર અરવિંદભાઈ રાઠવા અને યસ આ છે સ્ટુડિયો અને અહીં હું થશે લાવે પાયલોટિંગ. હા પાયલોટિંગ મને એટલું બધું કઈ ખબર નહિ એટલે ખબર નહી પડતી પણ આજે જોઈએ છે હે આજે જોઈએ છે. હા રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે અને થોડીક દિમાગની ગરમી ઓછી થઈ ગઈ અને શબ્દ હોદવાના હતા થોડા કેમ તેમ એટલે દિમાગ ચાલતું નતું. શું કેવું સાહેબ તારું દિમાગ તો ચાલે ચા પીધેલી હવાર ફાડીને લઈને આવતો રહેલો ચાય ની માહિતી વિશે અડધો કામ થઈ ગયું. ચાય પી લો એટલે કાજુ રેકોર્ડિંગ પાયલોટિંગ થયું છે અંદર ઓરિજિનલ પેલું છે કેવાય બરોબર અને ચા પી લઈએ જરૂરી છે. તમ તાકે ચા પીએ તો દરેક માઇન્ડ ફ્રેશ થાય એવું લાગે એટલે ચા પી લઈએ. હવ કમ્પ્લીટ તારે દેખવાનું હવ બસ વધારે પડતું માર નહીં બોલવું બોલા ચાલી બબાલ થઈ જશે બરોબર એ વાત થી જશે બરાબર.
ઓલ્ડ સ્ટાઇલ બરાબર. પાછા આવી ગયેલા રિંકી આપણે કંજરી ચોકડી અને મુલાકાત થઈ ગઈ છે આપણી સહદેવભાઈ જોડે પાછા. અને તે દિવસની જેમ જ ચાલતા ચાલતા જઈએ છીએ પણ આજકા રોટેશન થોડુંક ચેન્જ છે. અમે જઈએ છીએ કંજરી રોડ તરફ. આ કંજરી રોડ અને હું કહેવાનું હનુમાન દાદા નું મંદિર છે. હા, આ ગણપતિ બાપા નું મંદિર છે. અને અભિજય રાઠવા પોતે સહદેવભાઈ સહુ બ્લોગર એ પણ બ્લોગ બનાવે છે બરાબર. તે આપડે બીજા કઈ છે કેવાય પેટ નો ખાડો પૂરવા. હા, કેટલા ટકા સિમેન્ટ નાખવું પડશે? કેટલા ટકા સિમેન્ટ નાખવું પડશે? બરાબર. એ વાંદરો કોઈ તો આવડા વિજયભાઈ આવી સ્પીચ આવતા રહી છે રસ્તામાં એટલે મનોરંજન કેવું થાય વાત. અને સાજે લેવા છે આપણે જીટી 650 એવું રોયલ એનફિલ્ડ ની આગળ જીટી. હા એ ને હોવે મત હા યસ હા ત્યારે પાછા મળીશું. હાલો હો દાલ વડા ખાવા અને દાલ વાળા એન્જોય કરે છે. ચોઈટું બહુ ગરમ છે. ટેસ્ટ કેવો છે ટેસ્ટ? બસ આપણને ખાવાથી ફેર પડે. પેટનો ખાડો પુરાવા દે. હવ તે આ કેટલો ટકા કેવાય? 50% ક્યાં તો ગાઈસ આપણે હાલોલની પબ્લિક જપા બપા જેલા તમે ખાધું છે કે નહી ખાધું એ કોમેન્ટ કરી દેજો બ્લોગ દેખતા હોય બરાબર. અને નહી ખાધું હોય તો ઘેર દાળ ભાત અને રોટલો ખાઈ લેજો. આવું કોઈ તમને કોઈ કે નહી પણ કીધું. સહદેવભાઈ ને તઈથી આવતા રહેલા અને અરવિંદ નું ચાલુ છે અંદર રેકોર્ડિંગ. અને પાછો હું લાગેલો થોડું ભૂખ જેવું એટલે અહીં બાજુમાં દુકાન છે તહેલી પાપડી અને ચા. 100 ગ્રામ આ તીખી અને આ મોરી. હવ પણ અમે 100 ગ્રામ પાપડી ખાય સિંગ ચના પાપડી. ખોટો બોલી ગયો મે. એવું છે. आओ इसको ऐसे कढ़ी में डुबाने का. અને સાહેબ ચા પીવે. કકમ સાહેબ અવાજ કકમ કરો. હા આમ હા મને છે ને મેં ડાબુ લ્યો અને ડાબા હાથે ફોન પકડે તો જમણા હાથે ખાતે નહી થાય. હો એટલે મેં ખાધી ઘડે બ્લોગ બંધ કરું બાકી ચાલુ જ રાખું મને કોઈ એ નહી. પણ આ હાથે ખાતે નહી ખાવું આ હાથે ફોન પકડું ને એટલે હવે તમે સમજી શકો છો એટલે પાછો કીધો માટે ખાઈ લેવા દો ખાઈ મળીએ પછી. અમે કઈનું રેકોર્ડિંગ બધું પતાવીને નીકળી ગયેલા અને હાલ બેઠા છે શિવરાજપુર. તો આપણે અરવિંદ રાઠવાને પૂછીએ કે એક્સપિરિયન્સ કેવો રહ્યો. તો એમ સારું છે ટાઇટલ જરીક જોરથી બોલો. ટૂંક સમયની અંદર આવશે આપણો મોટો ધમાકો કે મોટો ધમાકો જબરજસ્ત. તમે તો થોડુંક સપોર્ટ કરતા રહેજો. અરવિંદ રાઠવા ઓફિશિયલ પર આવશે સપોર્ટ કરી લીજો. હવે બીજો બે શબ્દો કેશો. તો અહિયાં આપણા સાહેબ ખાવામાં વ્યસ્ત છે બોલો સાહેબ. બે શબ્દ હા બોલ બે શબ્દ 4 શબ્દ. તો એમાં એવું છે મારા માથે પાડી દીધું છે અરવિંદ પણ મેં માથે લેતો નહી. અરવિંદ ગાધેલું અરવિંદ બરોબર તમે એને એકલો ખુલ્લો મેકીને નાહી ગયેલા જેમ ગાધું છે.
હવે એમાં એવું છે કે તમને કેવું લાગે? અમે અમારા ગીતે ગીતો કમ્પ્લીટ જ લખેલા બેસ્ટ જ આવેલું છે અમારું અમે બેસ્ટ આપ્યું છે. પેલી બાજુ અરવિંદ, તો અરવિંદ ખાય છે મિક્સ વેજ અને અમે ખાય છે રાઈસ રાઈસ મંચુરિયન એટલે ચોખા ભાત અનબોક્સિંગ કરે છે મેં આઈસ્ક્રીમ બરોબર. તો ગાઈસ રાઈસ મંચુરિયન ખાધા પછી કઈ મીઠું ખાવાની ઈચ્છા થઈ વિજય સાહેબની ફરમાઈશ. અને ખર્ચો હો વિજયભાઈ જ કરે છે આજે. પણ તોડવાનું કે કેમ YouTube ને વિડિયો બાર કઈ આવી જાય. હા આ થોડુંક આવે તે તું કાઢી ખાજો. હા એ તો પરંપરા અનુશાસન. પરંપરા પ્રાણ પ્રતિષ્ઠા એમ કે એમ એમ ખાવાનું બરાબર. હો આઈસ્ક્રીમ ખોલો તો તેનું આચાર બરાબર. ના આપડી આય રે એક બાઈટ માં લીધી મેં. તો સાહેબ કેવી લાગી? મીઠું નહીં આમાં મરચું ને મીઠું નહીં. અચ્છા બરાબર છે. તમને અરવિંદભાઈ મસ્ત લાગી. તમને મોરી બોરી નહીં લાગતી? હે કગામ કાલે હો ખાવાનું મન થશે પણ આજે જ ખાઈ લઈએ. કાલે ખાવાનું મન થાય બીજાને યાદ કરી લેજો. ખાઈ લઈએ વગરી જશે બાકી. તો ગાઈસ શિવરાજપુરથી વિજય લોકો ઘેર જતા રહેલા અને મેં બી ત્યાંથી સીધો ઘેર આવતો રહેલો. ને આપણો આ વિડીયો પ્રેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં.